હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરી એક નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 28 એપ્રિલ અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. 19 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે, મસ્ત વાતાવરણ છે અને આજે ઇલેક્શનનો દિવસ છે. આજે વોટ કરવા માટે જવાનું છે. કેનેડામાં પહેલી વાર આપણે વોટ કરવા જવાના છીએ અને ક્યાંય દૂર નહીં જવાનું. આ જો આ સ્કૂલ છે ને, અહીંયા જ વોટ આપવા જવાનું છે અને આજે ઇલેક્શન છે. આ સ્કૂલમાં વોટિંગ છે પણ તમને જો અહીંયા કંઈ કશું દેખાય છે? કોઈ લાઈન, કોઈ માથાકૂટ, કશું જ કંઈ કહેતા કંઈ જ છે ને. ખાલી ત્યાં બોર્ડ મારેલું છે જોવા કે વોટ આપવા માટે કઈ બાજુ જવાનું, બસ. બાકી તમને કશું જ ખબર નહીં પડે કે અહીંયા આગળ વોટિંગ છે કે શું છે. આપણે જેમ ઇન્ડિયામાં વોટિંગના દિવસે પબ્લિક હોલિડે હોય ને એવી રીતે આજે બી હોલિડે જ છે અને વોટ આપવા માટે જવાનું છે. અમારું સેન્ટર અહીંયા બાજુમાં જ છે, એટલે હમણાં બધા ફ્રેશ થઈ જાય ને પછી જઈએ. અને જો શીતલ અહીંયા આગળ છે ને રસોઈની પ્રિપરેશન કરી રહી છે અને તૈયાર થઈ ગઈ છે મોર્નિંગમાં અને વોટ આપવા જવાનું છે ને. શીતલ પહેલી વાર આજે કેનેડામાં વોટ આપવાનો છે અને જોઈએ અહીંના ટાઈમમાં સિસ્ટમમાં શું ફેર પડે છે. કેમ કે આપણે ત્યાં તો જતા હતા પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ છે. અને આપણે તો અહીં બાજુમાં જ જવાનું છે એટલે હમણાં બધા તૈયાર થાય એટલે જઈએ શાંતિથી. બાજુમાં જ હા, સ્કૂલોમાં જેમ ત્યાં આગળ બી સ્કૂલો હોય, કોઈ કોલેજ હોય, રિસર્ચ છે એમાં અહીંયાથી. પણ અહીંયા તો બાજુમાં જોઈ તો કશું કોઈ દેખાતું જ નહીં હવાનું. ત્યાં તો આપણે કેટલું આમ ધમાલ હોય આગલા દિવસે રાતે કહો કે થોડા દિવસ પહેલા કહો. અહીંયા તો કોઈ પ્રચાર નહીં, કશું જ નહીં. કઈ ખબર જ ના પડે. ખબર જ ના પડે કે આજે વોટિંગ છે. જો તમને ધ્યાન ના દોર્યું હોય કઈ તો કઈ ખબર ના પડે. કારણ કે ન્યૂઝપેપર અહીં ફ્રેન્ચમાં આવે તો એ તો જોતા જ નહીં આપણે કોઈ દિવસ. પણ ગૂગલનો આપણે તમે જેવો મોબાઈલ ખોલો ને એટલે પેલું ગૂગલનું ખોલો તો આજે ઇલેક્શન ડે. એફબીમાં બી આવ્યું તો જેવું અમે ખોલ્યું ને ત્યારે રાતે 12 વાગ્યા પછી તો બતાવી દીધું કે ઇલેક્શન ડે છે શીતલ એમ. હા બસ, એટલે એ ટૂંકમાં એવી ઇન્ફોર્મેશન છે ને સોશિયલ મીડિયામાં જોવા મળી જાય એમાં હોય કે મોબાઈલમાં તમને મેસેજ આવી જાય કે એવી રીતે ખબર પડી જાય કે ભાઈ આજે ઇલેક્શન ડે છે. ખબર જ હતી ને ખબર એટલે આપણને ખબર હતી પણ અહીંયા કઈ માહોલ જોવા ના મળે એમ. માહોલે નહીં ને કઈ ખબર જ નહીં પડતી. હા પણ હવે જોબમાં અહીંયા કેવું કે 3 વાગ્યા પછી તમને પે એ લોકો આપી જ દે. તો તમારી કંપનીમાં એવું છે, બાકી જનરલી રજા હોય. સિટીઝન જેટલા સિટીઝન હતા ને બધાને 3 વાગ્યા પછી ઘરે એમ. જનરલી બધી કંપનીમાં રજા જ હોય. આપણે જેમ ઇન્ડિયામાં રજા હોય ને એવી અહીંયા રજા જ હોય. ઇલેક્શન તો કહીએ ને હવે ના બધે ગવર્મેન્ટનો રૂલ્સ છે બધી જગ્યાએ. તમારી કંપનીમાં નથી, તમારી કંપનીમાં નથી. અહીંયા બધી કંપનીમાં એવું નથી હોતું એમ. મોટી કંપનીઓ જે હોય ને એની અંદર એ રીતની સિસ્ટમ હોય. તો ભાઈ જો આજે વોટિંગ કરવા માટે જવાનું છે. બધા તૈયાર થાય એટલે હમણાં થોડી વાર રહીને નીકળીએ છીએ. કોનો વોટિંગ આપવાનો છે શું છે હજુ કશું નક્કી નહીં કર્યું, પરંતુ જસ્ટિન ટ્રુડોની પાર્ટીને તો આ વખત નહીં હાલવાનું એટલું ફાઇનલ છે. જે બધા ડખા થયા છે ને એના ઉપરથી છે ને એની પાર્ટીને નહીં હાલવાનો. પછી હવે કોના હાલીએ શું કરીએ એ બધું જોઈએ ને. અહીંયા આગળ જો અંદર કેમેરો લઈ જવાની પરમિશન હાલશે કે લઈ જવાતો હશે તો અંદર કઈ રીતની સિસ્ટમ છે ને એ હું લેવાની કોશિશ કરીશ. પણ એ જો અંદર એલાવ કરશે તો, અત્યારથી હું તમને નથી કહેતો. જો એલાવ કરશે તો હું તમને છે ને બતાવીશ, નહીં કરે તો પછી કંઈ નહીં. તો જો ભાઈ વોટ આપવા માટે બધા તૈયાર થઈ ગયા છે. અહીંયા મેચ ચાલી રહી છે ગુજરાતની અને રાજસ્થાન રોયલ્સ છે સીજી. ગુજરાત રાજસ્થાન રોયલની મેચ ચાલી રહી છે અને છોકરા તૈયાર થઈ ગયા છે. અને આ રીતે જો અહીંયા રિસીપ આપે છે આ લોકો. જુઓ ધ ઇલેક્શન ડે 28 તારીખે. હવે અહીંયા જવાનું છે કાફેટેરિયામાં આપવા જવાનું છે સ્કૂલના. લખેલું છે આમાં લખેલું જ બધું. ઓકે, આપણે બી આવે એવી જ રીતે નંબર હશે ને આપણે જેવું જ છે. ખાલી શ્રીજીનું નહીં આવું યાર. એ તો ત્યાં આગળ જઈએ અને પાસપોર્ટ બતાવીએ ને એટલે એ લોકો તરત જ એમના લિસ્ટમાં જોઈ લે. કારણ કે એના 18 વર્ષ હમણાં ખતમ થયા ને, અપુ ચાલુ થયા ને ડિસેમ્બરમાં. હા એટલે એ લોકો હા એટલે હવે અહીંયા આગળ આવી અને ખાલી કહીશું ને એટલે એ લોકો તમને એ વખતે અપડેટ કરી દેશે. બીજી કોઈ મગજમારી નહીં અને વોટ બી આપીએ કે ચાલો જોઈએ ખબર પડે કઈ સિસ્ટમ હેડો. તો જો હવે બિલ્ડિંગની બહાર આવી ગયા છીએ અને બાજુમાં સ્કૂલ છે ત્યાં આગળ જવાનું છે અત્યારે. યસ, બાજુમાં લોરેન હિલ એકેડમી છે તો ત્યાં આગળ જ વોટ આપવા જવાનું છે. જો ભીડ જેવું કશું તમને દેખવા નહીં મળે.
જેને જ્યારે ઈચ્છા થાય ત્યારે જઈ અને આપી આવો છો. આપણા ઇન્ડિયા જેવું છે ને હાઈએસ્ટ વોટિંગ નહીં થતું, 48-49% થાય ને તો એ વધારે કહેવાય. તો થઈ જાય આ જે સ્કૂલ છે ને એની અંદર જવાનું છે અને અહીંયા જો વોટિંગનું બોર્ડ મારેલું છે. આ બાજુ જો અહીં લખેલું છે ને ઇલેક્શન કેનેડા, અહીંયા જવાનું છે. ત્યાં મારેલું છે ઇલેક્શન આઉટસાઇડ બેક ઓફ સ્કૂલ કાફેટેરિયા એન્ટ્રન્સ, પાછળની સાઈડ લાગે છે. પણ એ કે બાદ જાઓ છો ફોરમ? અહીંયાથી જવાય ને, અહીંથી જતા રહીએ. જો અહીંયા આગળ આ વોટના છે ને એરો દોરેલા જ છે, કોઈ ચકલું ફરકતું છે નહીં. આપણા ત્યાં તો બધા કાર્યકર્તાઓ એટલા બધા હોય ને એટલે બધું બતાવી દઈએ તો જો કશી ખબર પડે એવું જ નહીં. પાછળ જે પેલો ગેટ દેખાય ને ત્યાં આગળ જવાનું છે. સ્કૂલમાં આજે રજા છે, જો દરેક જગ્યાએ છે ને વોટના રીતે એરો મારેલા છે. આ બધા યલો કલરના છે ને એરો મારેલા છે. અહીંયા પાછળ છે ને કાફેટેરિયાનો ગેટ છે અને અંદર અહીંયા વોટિંગ ચાલી રહ્યું છે. જો અહીંયાથી જવાનું છે અંદર. પાછળ સ્કૂલનું મેદાન છે ફૂટબોલનું, અહીંયા આગળ જવાનું છે. હેલો. So, prefer you not to do a video? Yeah. Fastic. And make sure you're not allowed to film. તો ભાઈ છે ને વોટિંગ કરી દીધું. અંદર કેમેરો લઈ જવાની પરમિશન નથી કારણ કે કોન્ફિડેન્શિયલ હોય એટલે આપણે અંદર કેમેરો નહોતા લઈ ગયા. અને ઘણી છે ને 7 પાર્ટીઓ હતી. એક લિબરલ, કન્ઝર્વેટિવ, NDP, અહીંયા ક્યુબેકમાં બ્લોક ક્યુબેક વાળા, પછી ગ્રીન પાર્ટી, પીપલ્સ પાર્ટી અને માર્ક્સિસ્ટ અને લેનિનિસ્ટ. આ 7 પાર્ટીઓ હતી. આનાથી વધારે પાર્ટીઓ નથી. અને અંદર છે ને ગણીને 10-15 જણા હતા નહીં સીતો, 10-15 જણા વોટ આપવા માટે આવેલા હતા. એનાથી વધારે હતા નહીં. એના માટે બી છે ને 5 બૂથ હતા. એમાંથી ખાલી અમારું જે બૂથ હતું ને ત્યાં આગળ જ ભીડ હતી. બાકીના બધા બૂથવાળા છે નવરાજ બેઠેલા હતા. કોઈ કેટલું આપણે 10-15 મિનિટ મતલબ એટલે આપણે 3-4 જણા હતા બસ. અમે એમાં 4 જણ તો અમે જ હતા અને બીજા 2-3 જણા હતા. એનાથી વધારે કોઈ ભીડ બી નથી કે કશું જ નહોતું. અને જૂની સિસ્ટમ જે આપણે હતી ને બેલેટ પેપર, એ બેલેટ પેપર હતું. અહીંયા છે ને ફોરેન કન્ટ્રીમાં, અહીંયા છે પછી US છે, આ બધી જગ્યાએ છે ને જે ઇલેક્ટ્રોનિક્સ મશીન ખરા ને એની પરમિશન નથી. કારણ કે એની અંદર છે ને ગડબડી થવાના ચાન્સીસ રહે છે. અને અહીંની પબ્લિક છે ને એની ઉપર ભરોસો નહીં કરતી કારણ કે હેક થઈ જાય કે કંઈ બી થઈ જાય. એટલે એના કારણે છે ને અહીંયા જે જૂની સિસ્ટમ ચાલતી હતી ને ભાઈ બેલેટ પેપરની, એ જ ચાલે છે. અહીંયા કોઈ જાતના ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ હોતા નથી ઇલેક્શનમાં. જે જૂની સિસ્ટમ આપણે ઇન્ડિયામાં હતી ને, જેને ખબર હોય એને, કારણ કે અત્યારે વર્ષોથી તો ભાઈ ઇલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન જ ચાલે છે. અને જે જૂના હશે એને ખબર હશે કે પહેલાં કઈ રીતે વોટિંગ કરતા હતા. તો એ સિસ્ટમ અહીંયા ચાલે છે. અને જોવો ભાઈ, ખાસ સ્કૂલમાં અમે છીએ અત્યારે અને આ રોડ ઉપર, આ જ રોડ હું તમને બતાવું છું રોજે રોજ. અહીંયા આગળ બારીમાંથી બતાવું છું. આજે અહીંયા બારી બતાવું કે ભાઈ અમારી બારી કઈ છે. તો જો પેલી ખુરશીઓ પડેલી દેખાય, નજીક જઈએ ને એટલે તમને દેખાશે. પણ આ સ્ટ્રીટ જ તમને હું બતાવતો હોઉં છું કે ભાઈ શું માહોલ છે રોજનો. અને આમાં જુઓ, ત્રીજા માળે ગેલેરી, જે બીજી ગેલેરી દેખાય ને એ જે ખુરશીઓ પડેલી છે ને એ આપણી વિન્ડો છે. ત્યાંથી હું તમને બતાવતો હોઉં છું. ના, અમારી બિલ્ડિંગ છે અને અહીંયાથી અંદર જવાનું છે. આ મેઇન સ્ટ્રીટ છે પણ અમારું પાર્કિંગ પાછળ છે. એટલે મોટાભાગે અમે નીકળીએ ને તો તમને છે ને પાછળના રસ્તેથી જ જોવા મળતું હોય. પણ મેઇન જે રસ્તો કરો ને બિલ્ડિંગનો જે મેઇન ગેટ એ અહીંયા છે અને જોડે જ બસ સ્ટેન્ડ છે. જુઓ ફોરમ, પહેલું વોટિંગ હતું તાર લાઈફનું, કેવું રહ્યું? સારું હતું. ઇન્ડિયાની તો સિસ્ટમ તને ખબર જ નહીં કારણ કે તું અહીં આવી ગઈ હતી 18 વર્ષની થઈ એટલે લાઈફનું તારું બી પહેલું વોટિંગ હતું અને શ્રીજીનું બી પહેલું વોટિંગ હતું નહીં શ્રીજી? કેવું રહ્યું પહેલું વોટિંગ તારું? એવું એટલે સ્કૂલમાં કરી એવું જ હતું. સ્કૂલમાં આવું હતું એમ? એના જેવું જ હતું. એટલે ઇન્ડિયાની સિસ્ટમ તમને બેમાંથી એકાઈને ખબર નહીં વોટિંગની એટલે ખ્યાલ ના આવે. પણ ત્યાં મશીન હોય છે
અહીંયા જે બેલેટ પેપર હતા ને એ હોય, પણ ભીડ હતી ગણીને 10-15 જણા ટોટલ હતા ને, એનાથી વધારે કોઈ હતા નહીં અને કશું હતું નહીં એમ અંદર. કઈ નહીં, પાસપોર્ટ લઈને ગયા ને એને ફરજી પર્ચી આપી, તમારે જેમાં આપવું હોય આપી, ડબ્બો મૂકેલો હોય ને આપણે એમ ડબ્બો મૂકેલો તો એમાં નાખી દીધું અને નીકળી ગયા. દેટ્સ ઇટ. એટલે બધે એ જ હોય, પણ ઇન્ડિયામાં ભીડ વધારે હોય એટલે આપણને ભીડ હોય એટલે માહોલ હોય આપણેથી. આપણો તો જાણો તહેવાર હોય ને એવું હોય ઇલેક્શનનો. એ કશું નહીં. અને મજા આવે એ બધી, એ અલગ મજા છે. અહીં તો કોઈ જોઈ ના આવે તો જાણે ત્યાં તો બધા કાર્યકર્તાઓ સ્કૂટરો લઈને ફરતા એક્સાઇટેડ હોય, હતા એ મને કશું જ નથી. સ્કૂટરો લઈને ફરતા હોય, લોકોના ઘરે લઈ જવા માટે મૂકવા માટે બધી દોડાદોડી ચાલતી હોય ને એવું બધું હોય. એમાંનું કશું જોવા ના મળે અહીંયા. 2 વર્ષ થયા સિટીઝન થયા, પણ વોટ આપવાનો ચાન્સ. તો આ વોટિંગ આ પહેલું ઇલેક્શન આવ્યું ભાઈ અમારા સિટીઝન થયા પછી, એટલે આજે વોટિંગ કર્યું. અને શ્રીજીનંદ ફોરમની લાઈફનું પહેલું વોટિંગ નહીં શ્રી 1 વીકથી બધા આપતા હતા કે વોટિંગ. એટલે તમારા આ ટાઈમે ધારો કે આજે ના જવું હોય ને અને તમારે એડવાન્સમાં આપવું હોય ને તો 22, 23, 24 તારીખે જઈને બી આવવું હોય ને તો આપી શકો. કેમ કે જોબ પર ત્યાં આગળ જોબ પર બધા વાતો કરતા હતા. એ તને જે ચબરખી આપી હતી ને, જે તારા હાથમાં જે સ્લીપ હતી ને, એમાં બધા ટાઈમિંગ લખેલા હતા અને કઈ જગ્યાએ તમારે એડવાન્સમાં આપવું હોય ને તો ક્યાં આપવો એ બી ડિટેલ લખેલી હતી. આજે જ આપવું એવું જરૂરી નહીં. કોઈને એવું હોય કે ભાઈ મારા આગળ બીજા કોઈ દિવસે આપવું, તો 22, 23 ને 24 આ 3 દિવસ લખેલા હતા અંદર, અને કયા દિવસે તમારે કઈ જગ્યાએ જઈને આપવાનું એની બી ઇન્ફોર્મેશન. બધું ફ્રેન્ચમાં હતું. ના, ઇંગ્લિશ ફ્રેન્ચ બે હતું. હા, બે હતું. તો વાંચી નહીં જોકે તમે. ઇંગ્લિશ ફ્રેન્ચ બેમાં હોય, કારણ કે ફેડરલના ઇલેક્શનમાં કંઈ એકલું ફ્રેન્ચ ના હોય, બધું ઇલેક્શનમાં 2 લેંગ્વેજ હોય. 2 હતી. અને કેવું હોય કે ભાઈ તમારે ધારો કે 12 હો અને તમારે ઓનલાઈન વોટિંગ કરવું હોય તો બી કરી શકો. એટલે ભીડ ઓછી હોય એક તો. એટલે ભીડ ઓછી હોય ને ભાઈ, અહીંયા પબ્લિક આપણા જેટલી વોટિંગ નહીં કરતી. ઘણા લોકો ગયા સોમવારથી આપતા હતા. હાલે જેના જેવો સમય એમ, જેના આજે ના જવું હોય એ લોકો બીજા ટાઈમે જઈને, પણ એ અહીંયા હતું, આપણે અહીંયા હતું બરાબર, પણ ધારો કે એડવાન્સમાં તમારે આપવું હોય ને તો દૂર હતા, અહીંથી બીજા સેન્ટર હતા. તો ભાઈ આપણે છે ને વોટ આપી દીધો કમ્પ્લીટ. ઇન્ડિયા હોય કે કેનેડા, વોટ આપવાનો ગમે ત્યાં હોય ને, વોટ કદી નહીં છોડવાનો. વોટનો જે રાઇટ છે ને એ તો યુઝ કરવાનો જ. ભલે ભાઈ આપણને જે પાર્ટી ગમતી હોય ને એ પાર્ટીને હાલવાનું, પણ વોટ તો હાલવાનો જ. અને અત્યારે અમે એટલે કે હું જઈ રહ્યો છું અત્યારે ગાડીનું ઓઇલ ચેન્જ કરાવવા માટે. 1.5 મહિને છે ને ગાડીનું ઓઇલ ચેન્જ કરાવવાનો ટાઈમ થઈ જ જાય. એટલે અત્યારે આપણે પાછા જઈ રહ્યા છીએ દીપભાઈના ઘેરે. જે આમ તો આજે સોમવાર છે, એટલે સોમવારના કારણે રજા જેવું છે આપણું. એટલે જે બી આવા બધા પેન્ડિંગ કામ હોય ને એ બધા સોમવારે પતાવી દેવાના. અને મસ્ત મજાનો તડકો નીકળ્યો છે. ટેમ્પરેચર અત્યારે છે ને 22 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. દિવસે છે ને ઉનાળા તરફ જઈ રહ્યા છીએ અને વાતાવરણ મસ્ત થતું જાય છે. 2 દિવસ પહેલાં વરસાદ હતો, પરંતુ આજે તો મસ્ત છે વાતાવરણ, ફરવાની મજા આવે ને એવું વાતાવરણ હતું. પણ આજ પડે તો છે ને પાછી ઠંડી ચાલુ થઈ જ જાય છે. અને અત્યારે પાછી છે ને અહીંયા કોલેજ છૂટી, એટલે અહીંયા આ રોડ ઉપર બી ભીડ થઈ ગયું છે. કોલેજની અમારી મેઇન સ્ટ્રીટ છે, દ્યુ કોલેજ આવશે આગળ. અને અહીંયા 2 કોલેજો છે આ રોડ ઉપર, એટલે આ ટાઈમે છે ને કોલેજ છૂટે ને એટલે ટ્રાફિક હોય છે જ આ ટાઈમે જનરલી. બાકી ચાલુ ટાઈમે છે ને એટલો બધો ટ્રાફિક નહીં હોતો આ સ્ટ્રીટ ઉપર, પણ અત્યારે આ ટાઈમે હોય ટ્રાફિક બધી જગ્યાએ. આખા મોન્ટ્રીયલમાં છે ને આ ટાઈમે ટ્રાફિક હોય જ. અને જો આગળ પેલો બાઇક લઈને જઈ રહ્યો છે, બાઇક લઈને નીકળો ને એટલે તમારે હેલ્મેટ બધું પ્રિપરેશન કરીને નીકળવું પડે. ઇન્ડિયા જેવું નહીં કે ઈચ્છા થઈ કિક મારી નીકળી ગયા, એવું નહીં. બધું પ્રિપરેશન કરી નીકળવું પડે. અત્યારે છે ને રાતના 11:55 એટલે 12 વાગવા આવ્યા છે. 15 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે. અને જો અત્યારે ઇલેક્શનનું કાઉન્ટિંગ ચાલુ થઈ ગયું છે રાતથી જ. અત્યારે હાલ છે ને લિબરલ લીડ કરી રહ્યું છે અને જગમીતસિંહની પાર્ટી છે ને એ બરાબરની ધોવાઈ ગઈ છે આમાં, એવું બતાવે છે. સવારમાં તો છે ને રિઝલ્ટ આવી જશે, ઓલમોસ્ટ મોર્નિંગ થતાં તો આવી જશે રિઝલ્ટ. અને આ વિડીયો તમે જોશો ને ત્યાં સુધીમાં તો રિઝલ્ટ આવી ગયું હશે. અને અહીંયા છે ને ભાઈ 9:30 સુધી વોટિંગ ચાલુ હતું. 9:30 વાગ્યા સુધી વોટિંગ ચાલુ હતું. તરુણભાઈ છે ને મોડેથી વોટ આપવા જવાના હતા, એ સીધા છે ને સાંજે ગયા હતા 5-6 વાગ્યા પછી.
એટલે મને નથી ખબર, પણ જ્યારે મેં એમને પૂછ્યું ને કે ભાઈ તમે વોટ આપવા નહીં ગયા, તો કે ના 9:30 સુધી છે ને હું પછી જઈશ 7ના ટાઈમે. તો 9:30 વોટિંગ ખતમ થયું. જેવું વોટિંગ ખતમ થયું ને એવું સીધું એનું છે ને ગણતરી ચાલુ થઈ ગઈ, અને મોર્નિંગમાં તો છે ને રિઝલ્ટ આવી જશે એટલે ખબર બી પડી જશે કઈ પાર્ટી જીતે છે ને કઈ પાર્ટી હારે છે. અને આપણને તો એનાથી કોઈ બહુ ઝાઝો ફરક પડવાનો નહીં, પણ આજે આ કેનેડાની ઇલેક્શનની સિસ્ટમ છે ને એ મેં તમને બતાવી કે ભાઈ કઈ રીતે વર્ક કરે છે. આપણું બી પહેલું ઇલેક્શન હતું એટલે કે આપણે બી પહેલી વાર વોટ કરેલો હતો, એટલે કંઈ બહુ આમ ઝાઝી ખબર પડતી નથી. સિટીઝન થયા પછી આ પહેલું ઇલેક્શન છે કે જ્યાં આગળ આપણે વોટ આપવા ગયા છીએ. તો આ વિડીયો છે ને ભાઈ અહીંયા સુધી રાખીએ છીએ. હવે ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌના જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે. અને જે બી જીતા આપણને કોઈ ફેર નહીં પડતો, બસ ઇન્ડિયાવાળા જોડે જે બી રિલેશન હારા રાખે ને એ આપણા માટે હારા.